અરે વાહ, આ વખતે બહુ મસ્ત રાખડી આવી ગઈ ને. મારા ભાઈને ને ભાભીને બહુ ગમશે આ રાખડી. દીદી રાખડી છેલ્લા 3 વર્ષથી બેન ખાલી રાખડી જ મોકલે છે, પણ બાંધવા નથી આવી શકતી. આ વર્ષે તો રાખડી પણ નથી મોકલી. બાંધવા આવશે કે નહીં? લાઈ ફોન કરી દો. કેમ નિમાણા બેઠા છો? હું ક્યાં નિમાણો છું? તમે ભલે મને ન કહો, પણ હું તમારી પત્ની છું. મને તમારી બધી ખબર હોય, તમને હું થયું ને હું નથી થયું એમ. લે, તને હું વળી ખબર હોય? તમે એ જ વિચારો છો ને કે છેલ્લા 3 વર્ષથી બેન તમને રાખડી બાંધવા નથી આવ્યા? હા, હું એ જ વિચારતો હતો કે છેલ્લા 3 વર્ષથી બેન રાખડી બાંધવા નથી આવી, હવે આ વર્ષે આવશે કે નહીં. પણ એમ કરો ને, બેનને ફોન કરીને વાત કરી લો ને. એટલે મેં એને ફોન કર્યો હતો, પણ એનો ફોન નોટ રીચેબલ આવે છે. પણ તો એમાં એવું હશે કે બેન ક્યાંક બહાર ગયા હોય ને તો નેટવર્ક ન આવતું હોય, પણ તો થોડીક વાર પછી પાછો ફોન કરજો. પણ તમે છે ને ચિંતા નહીં કરો, પણ મને એવું લાગે છે કે આ વર્ષે છે ને બેન રાખડી બાંધવા આવશે જ. તમારો હાથ રાખડી વગરનો નહીં રહે આ વખતે. હે? હા ભાઈ. બેન તું? હા ભાઈ, હું છેલ્લા 3 વર્ષથી હું તને રાખડી બાંધવાનું થાય ને એટલે આ વખતે હું પોતે જ તને રાખડી બાંધવા આવી છું. જો હું તમને કહેતી હતી ને કે આ વર્ષે રક્ષાબંધનમાં તમારો હાથ ખાલી નહીં રહે. આ વર્ષે બેન તમને રાખડી બાંધવા આવશે જ. આવ્યા ને બેન તમને રાખડી બાંધવા? હા હો, તું કહેતી હતી વાત હાજી. આ વખતે છે ને મારો હાથ રાખડી વગરનો નહીં રહે. હાલ બેન, તું ફટાફટ મને રાખડી બાંધી દે. હા, ફટાફટ બાંધી દો. ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જા લીલોડી લીમડી હેઠે બેની બાહે. જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપ સૌને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા.